5.1 ની અંદર આપણે સમાંતર શ્રેણી એની વચ્ચેનો સામાન્ય તફાવત અને એ બધું જોયું, બરાબર. એમાં જે પણ પદો હોય એમાં પહેલા પદને આપણે એ કહીએ, બીજા પદને A1 કો યા A2 કો, A3, A4 વગેરે. હવે આવું નંબર તમે ક્યાં સુધી આપશો? નંબર અસંખ્ય હોય અને સમજો શાંત પદો હોય તો તમે કદાચ છેલ્લું પહેલું પદ ગોતી શકો. અશાંત પદો હોય અને તમને એમ કીધું હોય કે અશાંત પદ છે, મેમ તમને એક શ્રેણી આપી દીધી છે અને એમ કે તમે 50મું પદ ગોતો, તો તમે કેવી રીતે ગોતશો? તો n શું છે? તો કે પદોની સંખ્યા. શાંત પદ જ્યારે પણ હોય ત્યારે પદોની સંખ્યા જે હોય એને n કહેવાય. મતલબ એ જે એ છે પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, પછી જે પ્રમાણેની શ્રેણી હોય, જેમ કે 5ની સંખ્યા હોય, 5નો ઘડિયો હોય, તો આવી રીતે, તો એને tn કહેવાય, ટર્મ્સ કહેવાય, જેને પદ એટલે ટર્મ્સ. તો T4 તમને કે T4, તો એને આપણે લખીએ tn એટલે ચોથું પદ. તો ચોથું પદ આપણે કેવી રીતના ગોતશું? તો એના માટે સૂત્ર છે કે a પ્લસ n-1d. મતલબ આપણે જે આગલા 5.1 માં કર્યું હતું કે a પ્લસ ડી, a પ્લસ 2d યાદ હોય તો, પહેલું પદ a, બીજું પદ a પ્લસ ડી, ત્રીજું પદ a પ્લસ 2d. મતલબ આ ત્રીજા પદમાં આપણે ડી નો ગુણાકાર 2 સાથે કર્યો, બરાબર, એટલે બીજા પદ સાથે. સમજમાં આવે છે? ફોર એક્ઝામ્પલ, સૂત્ર સમજાવું છું, તમારે આમાંથી કઈ સૂત્ર સિવાય કઈ યાદ નથી રાખવાનું, પણ આ સૂત્ર કેવી રીતે બન્યું ને એના માટે આ સમજણ છે. હવે આપણે અત્યારના આ શ્રેણી રાખેલી છે, તો આમાં પહેલું પદ 5 છે, બીજા પદ માટે a પ્લસ ડી કરીએ તો બીજું પદ શું છે? 10. તો 5 વત્તા 5, સામાન્ય તફાવત શું છે? 5, અને પહેલું પદ પણ 5 છે. પછી ત્રીજા પદ માટે આપણે 5 કરીશું અને 2 ગુણ્યા 5 કરીશું, બરાબર છે. તો 5 વત્તા 10 એટલે કે 15, જે ત્રીજું પદ છે. તો હવે આ જ વસ્તુને અગર આપણે સૂત્રમાં મૂકીએ છીએ તો કઈ રીતે મૂકવાની? આ સૂત્ર આપ્યું છે, સૂત્ર કઈ રીતે ઉપયોગમાં લેવાનું છે? તો a એટલે પહેલું પદ. હવે સમજો તમને અહીંયા 4 સુધી આપી દીધા છે, તમને છઠ્ઠું પદ ગોતવાનું કીધું છે, બરાબર, એટલે T6 ગોતવાનું છે. એટલે અહીંયા n બરાબર શું છે? 6. છઠ્ઠા પદની સંખ્યા, પદ કયું છે એ આપણે ગોતવાનું છે, પણ પદ નંબર કયો છે? બરાબર, છઠ્ઠું પદ કયું છે? તો છઠ્ઠા પદનો ક્રમાંક ખબર છે આપણને, 1 2 3 4 5. જેમ કે સ્કૂલની અંદર આપણા વિદ્યાર્થીઓ હોય, કે સમજો તમારા ક્લાસમાં 50 વિદ્યાર્થી છે, તો વિદ્યાર્થીની સંખ્યા આપણને ખબર છે કે 50 વિદ્યાર્થી છે, પણ તમને એમ કીધું હોય કે 20માં રોલ નંબર 20 જે છે એ વિદ્યાર્થી કયો છે એ ગોતવું હોય તો તમારે રજીસ્ટરમાં એનું નામ અટક બધું જોવું પડે, રાઈટ? તો એવી જ રીતના આ વસ્તુ આપણે કરીએ છીએ કે આપણને પદોની સંખ્યા ખબર છે, તમને એમ કીધું હોય કે 5ના ગુણક એવા 50 પદ લખો, તો 50મું પદ કયું આવશે એ ગોતવું હોય તો અત્યારે અમે અહીંયા છઠ્ઠું પદ ગોતવાની રાખી છે કન્ડિશન, બરાબર. તો છઠ્ઠું પદ, તો n બરાબર શું છે? 6 પદ છે, તો 6 માઇનસ 1, અને સામાન્ય તફાવત શું છે? 5. તો 5 વત્તા 6 માંથી 1 જાય તો 5 ગુણ્યા 5. તો 5 હંમેશા સરવાળા અને ગુણાકારમાં પહેલા ગુણાકાર કરવાનો હોય, પહેલા સરવાળો નહીં કરી નાખતા કે 5 ને 5 10 ગુણ્યા 5, એમ નથી કરવાનું. સરવાળા અને ગુણાકારમાં પહેલા ગુણાકાર કરવાનો હોય, એટલે 55 25. 10મા ધોરણમાં એ શીખવાડવું પડે, તો પછી શરમ કરજો. 30 આવે, શું આવે? 30. હવે આ જ વસ્તુને અહીંયા આગળ આપણે રાખીએ તો છઠ્ઠું પદ ગોતવાનું છે, બરાબર. તો છઠ્ઠા પદ માટે આ પ્રમાણે શું રૂલ આવશે? તો a પ્લસ 5d, કારણ કે આ ત્રીજા પદમાં 2d આવ્યું, ચોથા પદમાં 3d આવશે, પાંચમા પદમાં 4d આવશે, તો છઠ્ઠા પદમાં 5d આવશે. હવે આ જ વસ્તુ અહીંયા 5 ગુણ્યા 5 ગુણ્યા 5, અરે વત્તા 5 વત્તા 5 ગુણ્યા 5, તો 5 વત્તા 25 બરાબર 30. એટલે આ જ વસ્તુ આપણે અહીંયા સૂત્રમાં મૂકી દીધી. આ વસ્તુ ક્યારે હશે? કે જ્યારે એકદમ લિમિટેડ પદો હશે, તમારી પાસે 5 6 7 8 પદ હશે,
અને આ સૂત્ર શેના માટે છે? 100 પદ, 200 પદ, 300 પદ હોય તો એમાં તમે આ બધું લખવા નહીં બેસી શકો, એટલા માટે આપણને આ સૂત્ર આપી દીધું છે કે આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે કોઈ પણ પદ નંબર હશે, ક્રમાંક હશે પદનો, ઈ ક્રમાંકનું પદ કયું હશે ઈ આપણે ગોતી શકશું. તો આના પછીના દાખલા આપણે ઉદાહરણના એવી રીતે જ કરવાના છે. એનનું જે સૂત્ર છે એના સૂત્રનો આ પહેલો મતલબ ઉદાહરણનો ત્રીજો દાખલો છે, પાના નંબર 49 પર, ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીનો ઉદાહરણનો ત્રીજો દાખલો છે. 5.1 આખું થઈ ગયું છે, એના તમને વિડીયો મોકલી દીધા છે. આ 5.2 ની પહેલાના ઉદાહરણ છે. તો આમાં જો હવે પહેલા તો આપણે સામાન્ય તફાવત ગોતવાનો રહેશે, અગર નહીં આપ્યો હોય તો આ સમાંતર શ્રેણી આપી દીધું છે એટલે તમારે ઈ સાબિત નથી કરવાનું કે સમાંતર શ્રેણી છે કે નહીં. આની અંદર તમારે 10મું પદ ગોતવાનું છે. શું ગોતવાનું છે? 10મું પદ. તો સૌથી પહેલા a બરાબર 2, d બરાબર 7 માંથી 2 જાય તો 5, બરાબર. પાછું આમાં એ બી કન્ફર્મ નથી કરવાનું કે 12 માંથી 7 કરીને બી પાછું અહીંયા તમે બતાડો. આમાંથી જે આ બાદ થશે એ જવાબ આવશે, ઈ જ આમાંથી આવશે. મનના સંતોષ માટે મનમાં કરી લેવાનું, અહીંયા દેખાડવાની જરૂરત નથી. એટલે ડી બરાબર શું આવ્યું? 5. અને 10મું પદ એટલે n બરાબર 10 છે તો T10 ગોતવાનું છે તમારે. 10મું પદ, ટી એટલે ટર્મ, ઇંગ્લિશમાં ટી ફોર ટર્મ, TERM, પદ 10, પદની સંખ્યા. 10મા પદમાં આ પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ. તો પહેલા પદમાં 2 છે, સંખ્યા નંબર 1, પદ નંબર 1, પણ એની વેલ્યુ શું છે? 2. પદ નંબર 2 પણ એની વેલ્યુ શું છે? 7. પદ નંબર 3 પણ એની વેલ્યુ શું છે? 12. તો એવા 10મા નંબરના પદમાં શું વેલ્યુ હશે એ આપણે ગોતવાનું છે. તો a + n - 1 d. આ સૂત્ર તમને આવડવું જોઈએ. સૂત્ર નહીં લખ્યું હોય તો માર્ક્સ નહીં મળે, અને મોસ્ટલી 2 માર્ક્સમાં આવશે અને હેતુલક્ષીમાં આવશે, બરાબર. 3 માર્કમાં જે દાખલા આવશે એ હું તમને કહીશ કયા પ્રકારના આવશે. તો અહીંયા આગળ એટલે આ Tn નું પદ છે એટલે T10 બરાબર એ શું છે? 2 વત્તા અહીંયા n ની સંખ્યા 10 -1 અને d ની સંખ્યા 5, અને અહીંયા કાંઈ નથી એટલે ગુણાકાર સમજવાનો. તો 2 વત્તા 10 માંથી 1 જાય તો 9 ગુણ્યા 5, 2 વત્તા 45 બરાબર 47, બરાબર. 10મા પદની કિંમત શું આવશે? 47. આ ઉદાહરણ નંબર 3 હતું. ઉદાહરણ નંબર 4 માં તમને સમાંતર શ્રેણી આપી દીધી છે અને એનમાં પદની કિંમત આપી દીધી છે, પણ પદ નંબર કેટલો છે એ નથી ખબર, એટલે n કેટલું છે એ નથી ખબર. તો આમાં a બરાબર 21, પહેલું પદ હંમેશા a હશે. પછી સામાન્ય તફાવત, તો એમાં તમારે એમ નથી કરવાનું પહેલામાંથી બીજું બાદ નથી કરવાનું, બીજામાંથી પહેલું બાદ કરવાનું છે હંમેશા. માઇનસમાં આવે કે અપૂર્ણાંકમાં આવે કે ગમે તે આવે, આમાં તમે આગળ કે મેમ આપણે પહેલામાંથી બીજું બાદ કરીએ તો ચાલે? ન ચાલે, કારણ કે સાઇનનો ડિફરન્સ આવી જશે. કારણ કે આમાં તમને ખબર છે કે બીજો નંબર નાનો છે એટલે માઇનસમાં જવાબ આવશે, તો તમે તમારી સગવડ પ્રમાણે પહેલામાંથી બીજો બાદ કરી નાખશો તો એ નહીં ચાલે. તો 18 - 21 એટલે -3 આવશે, બરાબર. એટલે સામાન્ય તફાવત તમારે -3 લેવાનો છે, ના કે 3. હવે Tn આપી દીધું છે આપણને -81. આગલા દાખલામાં, ત્રીજા દાખલામાં શું હતું? પદની સંખ્યા આપણને ખબર હતી, 10મું પદ ગોતવાનું હતું. આમાં પદની કિંમત આપી દીધી છે. સંખ્યા અને કિંમતના શબ્દ વચ્ચે સમજજો. આમાં કિંમત આપી દીધી છે, પણ એ કયા નંબરના પદની કિંમત છે એ નથી ખબર. પહેલું પદ 21 છે, બીજું પદ 18 છે, ત્રીજું પદ 15 છે. તો -81 કયા પદ નંબરની કિંમત છે, બરાબર. તો આમાં આપણે શું ગોતવાનું છે? n. સૂત્ર કયું? સેમ. ખાલી કિંમતો મૂકતા જાઓ અને સોલ્વ કરતા જાઓ. હું અહીંયા જરા પૂછી નાખું છું, કેમ કે તમને દાખલો સમજાશે નહીં, હું એકદમ આડો ઓળો કરીશ. તો a + n - 1 d. શેનું સૂત્ર છે? આ Tn નું, બરાબર. તો હવે અહીંયા આપણને Tn આપી દીધું છે -81, એટલે કિંમત મૂકતા જાઓ. Tn ની કિંમત -81, પહેલું પદ 21,
n આપણે ગોતવાનું છે, રાઈટ? એટલે n-1 આપણને ખબર નથી અને d કેટલું છે? -3. તો -81, આ 21 ને બી આ બાજુ લઈ લો, બરાબર, જેથી કરીને અહીંયા આપણે ઇઝીલી સોલ્વ કરી શકીએ. -3 ગુણ્યા n તો -3n, -1 ગુણ્યા -3 તો ગુણાકારમાં બદલાઈ જાય નિશાની, બરાબર. મતલબ મેં શું કર્યું કે આ 21 છે અને આ બાજુ લઈ લીધા એટલે -21 થઈ ગયા, કારણ કે આ સરવાળાના છે. પછી આ જમણી બાજુનું આટલું જે હતું એ ગુણાકારનો સંબંધ હતો, એટલે આ વસ્તુ પ્લસમાં હતી એટલે મેં કન્સિડર કરી નહીં. તો n ને -3 સાથે ગુણાકાર કર્યો તો -3 આવ્યું. પછી -1 નો -3 સાથે ગુણાકાર કરીએ તો +3 આવે. ન સમજાય તો વારે વારે બેકવર્ડ ફોરવર્ડ કરીને જોયા રાખજો અને પછી બી ન સમજાય તો મને કહેજો. હવે આ -3 ને પણ આપણે આ બાજુ લઈ શકીએ. તો પહેલા આની ગણતરી કરી લઈએ. બંને માઇનસ છે એટલે 1 ને 1 2, 8 ને 2 10, એ પણ માઇનસમાં. પછી આને પણ અહીંયા લઈ લો અને આ -3, બરાબર. આ +3 ને આપણે ઇઝ ઇક્વલ ટુ ની ડાબી બાજુએ લીધું, આને આપણે શિફ્ટિંગ કર્યું એટલે આ માઇનસ થઈ ગયું. તો અગેન -105 બરાબર -3n, બરાબર. અહીંયા બે જગ્યા પર ઇઝ ઇક્વલ ટુ નહીં આવે માટે લખવાનું. હવે જો બંને બાજુ માઇનસ માઇનસ છે એટલે એ નીકળી જશે, કારણ કે પદની સંખ્યા વેલ્યુ માઇનસમાં હોઈ શકે પણ પદની સંખ્યા આપણે -n-મું પદ એમ ન હોય, પહેલું બીજું ત્રીજું એમ હોય, -3જું પદ ન હોય, બરાબર. એટલે પદની સંખ્યા છે એ માઇનસમાં નહીં આવે. તો 105 ને આપણે 3 થી ભાગીશું તો 35 આવશે. શું આવશે? 3 તેરી 9 એટલે વધી મતલબ 1 બચ્યો, 3 પચ્ચા 15. તો -81 જે છે એ 35મું પદ છે. કેટલામું પદ છે? 35મું પદ. એટલે પદ નંબર 35 એની કિંમત -81 છે. ઉદાહરણ નંબર 5 એકદમ મસ્ત છે. એમાં તમને ત્રીજા પદની કિંમત અને સાતમા પદની કિંમત આપી છે કે ત્રીજું પદ 5 હોય અને સાતમું પદ 9 હોય એવી સમાંતર શ્રેણી શોધો. મતલબ n એવું કઈ નથી આપ્યું, ખાલી ત્રીજું પદ એટલે મેં T3 લખ્યું અને સાતમું પદ એટલે મેં T7 લખ્યું. એની કિંમતો આપી છે. પદ નંબર 3, પદ નંબર 7 અને બંનેની કિંમત. તો આપણને T3 નું સૂત્ર પહેલા લખવાનું. T3 બરાબર a પ્લસ 3 - 1d. કેમ અહીંયા 3 લખ્યું? કારણ કે ત્રીજું પદ છે. તો ત્રીજા પદની કિંમત શું છે? 5. a પ્લસ 3 - 1 2 2d, બરાબર. આ આપણને સમીકરણ મળ્યું. દ્વિચલ સમીકરણ આવ્યું. દ્વિચલ સમીકરણ શીખવાડીશ એટલે આવડી જશે. 9માં હતું જ. હવે સાતમું પદ, તો T7 બરાબર a પ્લસ 7 - 1d. અહીંયા બી આપણને પદની સંખ્યા અને પદની કિંમત આપેલી છે. તો આપણે પદની સંખ્યા લખી, એનું સૂત્ર લખ્યું, પદની કિંમત a પ્લસ 6d. હવે આ સમીકરણ નંબર 2 થયું. હવે આપણને જો આ એક સમીકરણ અને આ બીજું સમીકરણ મળ્યું. હવે આ બે સમીકરણને આપણે ઉકેલવાના છે. કેવી રીતના? તો આની અંદર મતલબ હું પહેલા અલગ ચોકથી લખું એટલે કન્ફ્યુઝન ના થાય. પહેલા હું લખીશ a પ્લસ 2d ઇઝ ઇક્વલ ટુ 5 અને a પ્લસ 6d ઇઝ ઇક્વલ ટુ 9, બરાબર. આ સમીકરણ પહેલું મળ્યું છે અને આ સમીકરણ બીજું મળ્યું છે. હવે આમાં તમારે ઊંધું તમે લખો ને તો પણ ચાલે, કારણ કે આની કિંમત મોટી છે એટલે બાદબાકી કરવાની આવશે, કારણ કે આપણે a ને કેન્સલ કરવાનું છે. આ a માંથી a બાદ કરવાનું છે, તો ખાલી a માંથી a બાદ ન થાય. સમીકરણ 1 માંથી સમીકરણ 2 આપણે બાદ કરીએ છીએ એટલે a માંથી a બાદ કરીએ એટલે 0 આવશે. 2 માંથી 6 બાદ કરશું એટલે -4d આવશે અને 5 માંથી 9 બાદ કરશું એટલે -4 આવશે, કારણ કે 9 મોટી સંખ્યા છે અને અહીં આપણે માઇનસ કરીએ છીએ. મેં વિડીયો ચાલુ કર્યો ને, બરાબર છે. તો અગેન માઇનસ માઇનસ કપાઈ જશે, તો 4d ઇઝ ઇક્વલ ટુ 4
તો ડી ઇઝ ઇક્વલ ટુ 4/4 છેદ ઉડાડતા ડી બરાબર શું મળશે? 1. આપણને શું મળ્યું? ડી ની કિંમત. હવે ડી ની કિંમત તમે કોઈ પણ એક સમીકરણમાં મૂકી અને એની કિંમત શોધી શકો છો. આપણે આખી સમાંતર શ્રેણી શોધવાની છે, એટલે આપણે અહીંયા દાખલો પૂરો નથી થઈ જતો. આ દાખલો 3 માર્કનો આવી શકે છે. બરાબર, આપણે પહેલા બંને સમીકરણ ઉકેલ્યા, બંને સમીકરણ ઉકેલીને ડી ની કિંમત શોધી. હવે ડી ની કિંમત કોઈ પણ એક સમીકરણ, આ પહેલું સમીકરણ છે, તો a + 2d = 5. તો આની અંદર આપણને ડી ની કિંમત મળી ગઈ છે, તો ડી ની કિંમત મૂકીશું આપણે. a + 2 * 2 = 5. તો a બરાબર 5 માંથી 2 બાદ કરો, અને અહીંયા લઈ જાઓ, a બરાબર 3. બરાબર. હવે સમાંતર શ્રેણી આપણે મૂકવાની છે, તો એમાં પહેલું પદ આપણને મળ્યું 3 અને ડી શું છે? 1. તો 3 માં 1 ઉમેરીએ તો 4, 5, 6, 7 વગેરે. તો જો આમાં આપણને શું કીધું હતું? ત્રીજું પદ 5 છે, તો જો ત્રીજું પદ 5 આવ્યું, અને સાતમું પદ 9 છે, તો જો આ 1, 2, 3, 4, 5, આ છઠ્ઠું પદ, આ સાતમું પદ આવી ગયું 9. મતલબ આપણો દાખલો સાચો છે.